ફ્રેન્ડ, તમારું દર્શનાસ કિચનમાં. તો આજે હું પનીર હૈદરાબાદી બનાવવા જઈ રહી છું. સબ્જી છે, તો ચલો ફ્રેન્ડ બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, ગેસ ચાલુ કરીને આ તવો ગરમ કરવા મૂકી દઉં છું. તવો ગરમ થાય એટલે એમાં આપણે ઘી બટર જે હોય એ એડ કરી દઈશું જોડે. તવો ગરમ થઈ જાય એટલે આપણે આ પનીરના ટુકડા મેં કરી લીધા છે એને અંદર અને બંને સાઈડથી શેકી લેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી. તમે બધા ગોઠવી દઈશું. અને આવી રીતે ફેરવીને બધા શેકી લઈશું. તમે બધા શેકી લીધા છે અને બધાને હવે આપણે કાઢીને પાણીમાં નાખવાના છે. પાણીમાં નાખવાથી પનીર એકદમ સોફ્ટ રહેશે આપણું. હવે કઢાઈ મૂકી દઈએ. એમાં તેલ ઉમેરી દીધું છે 2 ચમચી જેટલું મેં, અને બધા સૂકા મસાલા નાખી દીધા છે. તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, અને સહેજ શેકવા દઈશું. લસણની કળી છે 10 થી 12. 1 ઇંચ આદુના ટુકડાને મેં ટુકડા કરીને અંદર એડ કરી દીધા છે. અને 3 નંગ ડુંગળી છે, એને પણ આપણે સારી રીતે ચડવી દઈએ. 3 થી 4 લીલા મરચા. આપણે આ શેકી લીધું છે મેં, અને આને ઠંડુ થઈને આપણે ગ્રેવી માટે કાઢી લઈએ. આમાં કોથમીરના પાન એડ કરવાના છે આપણે ગ્રેવીમાં, ફુદીનાના પાન અને પાલક મેં લીધી છે બાફીને. આની આપણે પેસ્ટ તૈયાર કરી દઈશું. અને ફરી પાછું 4 ચમચી જેટલું તેલ નાખી દઈને તેલ ગરમ થવા દઈશું આપણે. એમાં આપણે જીરું નાખીશું અને આ જે પેસ્ટ તૈયાર કરી હતી એ અંદર એડ કરી દઈશું. અને બરાબર શેકાવા દઈશું ગ્રેવીને આપણે. તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવાની છે એને આપણે. એટલે તેલ છૂટું પડ્યું છે. હવે મસાલા કરી દઈશું. લાલ મરચું પાવડર, અડધી ચમચીથી ઓછી હળદર નાખીશું. 2 ચમચી જેટલું ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર, કિચન કિંગ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, અને બરાબર મિક્સ કરી દઈશું. અને આ પનીર થોડુંક અંદર છીણીને એડ કરું છું ફ્રેન્ડ. અને અહીંયા મારે લાઈટો ગતી રહી હતી એટલા માટે આવું દેખાય છે. આપણું શાક હવે ગેસ બંધ કરી અંદર દહીં એડ કરી દઈએ. દહીં તાજું જ લેવાનું, ખાટું નહીં બહુ. અને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ પાછી ચાલુ કરીશું. તેલ છૂટું પડી ગયું છે. પાણી એડ કરી દઈએ. અને પનીર બી એડ કરી દઈશું આપણે. બરાબર મિક્સ કરી લઈશું આપણે હવે એને.
છેલ્લે કસૂરી નાખીશું અને આ ઘરની એ પણ અંદર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ થઈ ગયું પણ સરસ છૂટું પડી ગયું છે. છેલ્લે ધાણા એડ કરી દઈએ. બાય બાય.